મહેસાણાના કડીમાં વરસાદી પાણીની સમસ્યાથી નગરપાલિકા સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। પ્રાંત કચેરીમાં મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈ રેલી યોજી અને મામલતદારને આવેદનપત્ર આપી વરસાદી પાણીની જલ્દી નિકાલ થાય તેવી રજૂઆત કરી છે। રવિવારે રાત્રે વરસેલા વરસાદમાં કડી અંડરપાસમાં પાણી ભરાઈ ગયા, જેમાં સ્કોર્પિયો કાર ડૂબતા એક યુવકનું મોત નીપજ્યું। સાથે જ 3 ટ્રકો અને 2 કાર પણ અંડરપાસમાં ફસાઈ ગયા હતા। જો કે 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। વરસાદ બાદ 3 દિવસ સુધી તમામ રેલવે અંડરપાસમાં પાણી ભરાયેલા રહે છે, જેના કારણે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાય છે, જેના પગલે તાત્કાલિક પ્રશ્નનો હલ થાય તે માટે માંગ કરવામાં આવી છે। અને જો નહીં માંગ સંતોષાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી સ્થાનિકો ઉચ્ચારી રહ્યા છે। કડીની વરસાદી પાણીની સમસ્યાથી લઈ એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમમાં પણ પ્રસારિત અહેવાલ કરવામાં આવ્યો હતો। રોડ અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાના કારણે વડવાળા હનુમાન દાદાના ફાટકે જે ટ્રાફિક જામ થાય છે એનો ઉકેલ લાવવા માટે ત્વરિત જો કેન્દ્ર સરકારનું રેલવે ખાતું અને કડી નગરપાલિકા નિર્ણય કરે અને જે આ વિષય અંગે કે અભ્યાસુ છે એવા લોકોની સલાહ લે। પહેલા તો તાત્કાલિક નગરપાલિકાના અંડરબ્રિજ ખાલી કરવા માટે હેવી પંપ નગરપાલિકા વસાવે। બીજી માગણી એવી છે કે ઓવરબ્રિજ રેલવે ઓવરબ્રિજની માગણી કરી ઓવરબ્રિજ બનાવે। ત્રીજી માગણી એવી છે કે ચોમાસું પૂરતા રેલવે વિભાગ પાસે મંજૂરી લઈ ટેમ્પરરી અંડરબ્રિજ ઉપર ટેમ્પરરી ફાટક મુકાવે। કડીમાં 3-4 દિવસ પહેલા પડેલા 2 ઇંચ વરસાદના કારણે કડી ચક્કા જામ થઈ ગયું હતું। વાહનોની અવરજવરમાં તકલીફ પડતી હતી અને ઘણા એક્સિડન્ટના કેસ બન્યા। એમાં એક નવયુવાનનું મૃત્યુ પણ થયું છે। ભવિષ્યમાં આવા કિસ્સાઓ ના બને એના માટે સરકારશ્રી અને નગરપાલિકાને અમારી એવી વિનંતી છે કે આ જે સમસ્યા છે એનો તાત્કાલિક ધોરણે નિકાલ લાવે।